આજે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીનો 26મો પદવીદાન સમારોહ યોજાયો. અમારી યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટી જેમ કે મેડિકલ સાયન્સ, એન્જિનિયરિંગ, ડેન્ટલ સાયન્સ, ફાર્મસી, કોમર્સ, હોટલ મેનેજમેન્ટ વગેરે બધી ફેકલ્ટીઓના થઈ અને જે જુદી જુદી ડિગ્રી છે, PhDથી લઈ માસ્ટર્સથી લઈને બેચલર્સની દરેક ડિગ્રી થઈ અને લગભગ 1800 વિદ્યાર્થીઓ અને આજે ડિગ્રી એવોર્ડ થઈ છે અને આજે ખૂબ સરસ રીતે સક્સેસફુલ 26મો કોન્વોકેશન સેરેમની યોજાયો છે. અંકુરજી, ખાસ કરીને અન્ય યુનિવર્સિટી આપણી યુનિવર્સિટી અને બીજી અન્ય યુનિવર્સિટીમાં ખાસ મોટો ફરક એ છે કે પહેલું તો આપણી યુનિવર્સિટી વર્ષનો બધી યુનિવર્સિટી કરતાં સૌથી પહેલો પદવીદાન સમારોહ યોજે છે મે મહિનામાં. ઘણી યુનિવર્સિટીઝ નવેમ્બર-ડિસેમ્બરમાં યોજતી હોય છે. મે મહિનામાં યોજવાનું મેઇન એડવાન્ટેજ આપણો એ છે કે દરેક વિદ્યાર્થીને સૌથી વહેલી ડિગ્રી પ્રદાન થઈ જાય અને એમની નોકરી અથવા આગળ ભણતરમાં ખૂબ એમને સપોર્ટ મળે છે. અને આપણી આ યુનિવર્સિટી એક વેજીટેરિયન, ડિસિપ્લિન અને ટબેકો ફ્રી યુનિવર્સિટી છે અને ખૂબ આગવું એજ્યુકેશન અહીંયા પ્રાપ્ત થાય છે. અંકુરજી, ખાસ કરીને વિશી સરે એક શબ્દ બહુ સરસ વાક્ય કીધું કે ડિગ્રી વગર પણ ઘણા બધાને ઇન્ટરનેશનલ લેવલ પર જોબ મળી છે, તેની પાછળ રીઝન છે. આપણી યુનિવર્સિટીમાં ખાસ કરીને એન્જિનિયરિંગ વિભાગમાં શું છે કે અમે યુનિવર્સિટી સ્ટુડન્ટની ડિસિપ્લિન, ભણતર, એકદમ અલ્ટ્રા મોડર્ન કરિક્યુલમ અને ટ્રેનિંગ પર ખૂબ ભાર આપે છે. એટલે વિદ્યાર્થીઓ હજુ એક વર્ષ બાકી હોય, હજુ ડિગ્રી મળી ના હોય ત્યાર પહેલાં એમને એપોઇન્ટમેન્ટ અને જોબ લેટર્સ મળી જાય છે. એટલે એ આપણું એક ખાસ આગવું પાસું છે.